હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. આજે આપણે જાણીશું કે કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે દુઃખ શા માટે માંગ્યું હતું અને દુઃખનો સામનો કેવી રીતે કરવો જોઈએ. મુશ્કેલ સમયમાં સુખ શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ. તો ચાલો આપણે આજે જાણીશું મહાભારતનો આ પ્રસંગ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પાંડવોએ કૌરવોને હરાવ્યા હતા. જ્યારે પાંડવોના પરિવારમાં બધું બરાબર હતું ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હવે મારે દ્વારકા પાછા ફરવું જોઈએ. જ્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને આ વાત કહી ત્યારે બધા દુઃખી થઈ ગયા. પરંતુ શ્રી કૃષ્ણે પોતાનું મન બનાવી લીધું હતું અને તેઓ પોતાના નગર દ્વારકા પાછા ફરી રહ્યા હતા. જ્યારે ભગવાનનો રથ થોડો આગળ વધ્યો ત્યારે કુંતી રથની સામે આવીને ઊભા રહ્યા. પોતાની ફોઈને જોઈ અને શ્રી કૃષ્ણ રથ પરથી નીચે ઉતર્યા અને તેમણે આદરપૂર્વક પ્રણામ કરવા લાગ્યા. પરંતુ કુંતીએ તેમને રોક્યા અને પોતે તેમને પ્રણામ કરવા લાગી. કુંતી અને કૃષ્ણ સંવાદ. શ્રી કૃષ્ણે હસીને પૂછ્યું, ફોઈ, તમે શું કરો છો? તમે મારી માતા સમાન છો. જ્યાં સુધી હું અહીં રહ્યો ત્યાં સુધી હું તમને દરરોજ નમન કરતો હતો. આજે તમે ઉલટું કેમ કરો છો? કુંતી ગંભીર બની અને બોલી, કૃષ્ણ, આ સંબંધ પૂરો થયો. હું જાણું છું કે તમે ભગવાન છો. મારા બાળકો બાળપણથી જ તમારા ભગવાન તરીકેની વાર્તાઓ સાંભળતા આવ્યા છે. હવે હું મારા જીવનના અંતિમ તબક્કામાં છું. તમે ભગવાન છો તો શું હું કંઈ માંગી શકું? શ્રી કૃષ્ણે કહ્યું, તમે કંઈ પણ માંગી શકો છો ફોઈ. આજે હું ભગવાન છું અને તમે મારા ભક્ત છો. જે કંઈ માંગવું હોય તે માંગો. કુંતીએ કહ્યું, મારા જીવનમાં દુઃખ આવતું રહે. આ સાંભળી અને શ્રી કૃષ્ણ ચોંકી ગયા. ફોઈ, તમે શું માંગી રહ્યા છો? તમે તમારા જીવનમાં પહેલાંથી જ ઘણા દુઃખોનો સામનો કર્યો છે. તમે તમારા પતિ ગુમાવ્યા છે, દેશ નિકાલ સહન કર્યો છે, તમારા પુત્રોનું દુઃખ જોયું છે. હવે વધુ દુઃખ શા માટે? કુંતીની આંખોમાં ભગવાન માટે પ્રેમ હતો. તેણીએ કહ્યું, કૃષ્ણ, જ્યારે પણ મારા જીવનમાં દુઃખ હતું ત્યારે તમે મારી સૌથી નજીક હતા. તમે મને માર્ગદર્શન આપ્યું, મારા આત્માને ટેકો આપ્યો. પણ જ્યારે ખુશી આવી ત્યારે મેં તમને ઓછું યાદ કર્યા. હું તમને ક્યારેય ભૂલવા માંગતી નથી. સાધના મારા માટે એક સાધના છે, કારણ કે દુઃખમાં હું તમારી નજીક આવું છું. હું તમારું ધ્યાન કરું છું, દરેક ક્ષણે તમારી પૂજા કરું છું. શ્રી કૃષ્ણ થોડીવાર મૌન રહ્યા. પછી તેમના ચહેરા પર સ્મિત પાછું ફર્યું. તેણે કહ્યું, જેવી તમારી ઈચ્છા ફોઈ. હવે આપણે મહાભારતની આ વાર્તાનો બોધપાઠ જાણીશું. આ ઘટનાને ફક્ત આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પણ વ્યવહારિક દ્રષ્ટિકોણથી પણ જોવી જોઈએ. આ ઘટનામાંથી આપણે 5 વાતો શીખી શકીએ છીએ. પહેલું, દુઃખ એ જીવનનો એક ભાગ છે. કોઈ પણ જીવન ફક્ત ખુશ ન હોઈ શકે. ઉતાર ચઢાવ એ જીવનનો સ્વભાવ છે. દુઃખનો સ્વીકાર કરવો અને તેનો સામનો કરવો એક મજબૂત વ્યક્તિની નિશાની છે. બીજું છે, દુઃખ આપણને જાગૃત કરે છે. ખુશીમાં મન ઘણીવાર ભટકતું રહે છે અને આત્મમંથન કરી લે છે, પરંતુ ઉદાસી આપણને અંદર તરફ, આત્મનિરીક્ષણ તરફ, ભગવાન તરફ, આત્મવિશ્વાસ તરફ વાળે છે. આ આત્મનિયંત્રણ અને જાગૃતિ જીવનમાં ખુશી અને સફળતા લાવે છે. ત્રીજું છે, મુશ્કેલીના સમયે ભગવાનનું ધ્યાન કરો. કુંતીની લાગણી એવી હતી કે દુઃખના સમયે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. એટલે કે આપણે ભગવાનથી દૂર રહેવાને બદલે દુઃખના સમયે તે આંતરિક શક્તિ સાથે જોડાઈએ, જેને આપણે ભગવાન કહીએ છીએ. ચોથું છે, દુઃખમાં પણ આત્મવિશ્વાસ જાળવી રાખો. જ્યારે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે જ આપણી સાચી હિંમત અને આત્મવિશ્વાસ સામે આવે છે.
જીવનનું સાચું શિક્ષણ આ સંઘર્ષમાં છુપાયેલું છે. જો તમે ખરાબ દિવસોમાં આત્મવિશ્વાસ જાળવી રાખશો તો સંજોગો ઝડપથી બદલાઈ શકે છે. પાંચમું છે ભક્તિ અને ધ્યાન મનને શાંત કરે છે. જીવનમાં જ્યારે પણ કોઈ દુઃખ આવે ત્યારે તેનો સામનો સકારાત્મક વિચારસરણી સાથે કરવો જોઈએ. જો આપણે ભક્તિની સાથે ધ્યાન અને આત્મનિરીક્ષણ કરીએ તો મન શાંત રહેશે અને યોગ્ય નિર્ણયો લઈ અને જીવનમાં સુખ શાંતિ પાછી મેળવી શકીશું. દુઃખને દુશ્મન ન માનવું જોઈએ પણ ધ્યાનનો સમય માનવો જોઈએ. તો જ જીવનમાં સંતુલન આવશે. તો મિત્રો, જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયો મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયોઝના નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.